હે ગાઈસ, આપણે જે આગળ પીવાય ક્યુઝ જોયા હતા તે કન્ટિન્યુ કરીએ છીએ. જિયોગ્રાફીને ચાલે છે. ફર્સ્ટ છે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, વિશ્વેશ્વરૈયા આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડ, વાઇઝેક સ્ટીલ પ્લાન્ટ અને સાલેમ સ્ટીલ પ્લાન્ટ. તો જે ટાટાની વસ્તુ છે એની અંદર સૌથી જૂનું સ્ટીલ કેન્દ્ર છે. ત્યારબાદ વિશ્વેશ્વરૈયા વાળું જે છે તે જળ વિદ્યુત આધારિત છે. વાઇઝેક સ્ટીલ પ્લાન્ટ છે તે સમુદ્ર તટ આધારિત સ્ટીલ પ્લાન્ટ છે. અને સાલેમ જે છે તે સ્ટેનલેસ સ્ટીલનું છે. વાઇઝેક એ સમુદ્ર તટવાળું છે. ટાટા આયર્ન સૌથી જૂનું છે. વિશ્વેશ્વરૈયા છે જે છે તે જળ વિદ્યુત આધારિત છે. નીચેના પૈકી કઈ જોડી ખોટી છે? નહાવા સેવા માત્ર ખનિજ આયાત માટેનું બંદર છે, તે ખોટું છે. કંડલા જે છે તે કચ્છના રણના પૂર્વ છેડે સ્થિત છે. મોરમો ગાંવ જે છે તે જુવારી નદીના મુખના પ્રવેશ સ્થાને સ્થિત છે. મેંગલોર એ દક્ષિણ પશ્ચિમી ચોમાસા દરમિયાન સંચાલન થતું નથી. પછી આ નેશનલ વોટરવેઝ આપ્યા છે અને કઈ નદી પર છે તેની વાત કરી છે. તો રાષ્ટ્રીય જળમાર્ગ 1 જે છે તે ગંગા નદી પર આવેલું છે. પછી રાષ્ટ્રીય જળમાર્ગ 2 બ્રહ્મપુત્ર નદી. રાષ્ટ્રીય જળમાર્ગ 3 એ પશ્ચિમી કિનારાની નહેર અને જે 5 છે તે બ્રહ્માની નદી પર આવેલું છે. આ બોન્ડા જે છે તે ઓરિસ્સાની ટ્રાઇબ છે. સોમ્પેન જે છે તે નિકોબારની છે. ઇરુલા જે છે તે તમિલનાડુની છે. અને કઠોળી છે તે ગુજરાતમાં આવેલ છે. નીચેના પૈકી કયા બે ગ્રહો સિવાય બાકીના ગ્રહો પશ્ચિમથી પૂર્વ દિશામાં પરિભ્રમણ કરે છે? શુક્ર અને યુરેનસ. સ્ફોટક તારાનો સિદ્ધાંત પ્રોફેસર હોયલએ રજૂ કર્યો. ભૂકંપના મોજાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો પ્રાથમિક અથવા લંબાત્મક મોજાઓ એ ટૂંકી તરંગલંબાઈના અને ઉચ્ચ વૃત્તિવાળા મોજાઓ છે. ટૂંકી તરંગલંબાઈ અને ઉચ્ચાવૃત્તિવાળા. ગૌણ અથવા આડા મોજા પ્રવાહી માધ્યમમાંથી પસાર થઈ શકતા નથી. સપાટીના મોજાઓ ટૂંકી તરંગલંબાઈ અને ઉચ્ચ આવૃત્તિવાળા હોય છે. તો પહેલું ને બીજું સાચું છે. ભૂગર્ભના કેન્દ્રના ભાગ નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો સીમા એટલે કે સિલિકા અને મેગ્નેશિયમને ટૂંકમાં સીમા કીધું છે. સીમાના સ્તરની નીચે ભૂગર્ભનો કેન્દ્ર ભાગ આવેલો છે. તેમાં મુખ્યત્વે નિકલ અને ફેરિયમ જેવા નક્કર ધાતુમય દ્રવ્યો રહેલા છે. એટલે કે સીમાની નીચે નાઇફ આવ્યું છે, નિકલ અને ફેરિયમ. તો એ અને બી બંને સાચું છે. ગ્રેનાઇટ ખાલી જગ્યાનું જાણીતું ઉદાહરણ છે. તો પાટાળિયા અગ્નિકૃત ખડક. ગુજરાતના નીચેના પૈકી કયા પ્રદેશો ખાડીરૂપ સમુદ્ર ભાગ જ હતા કે જે પાછળથી ભૂસંચાલનની ક્રિયાથી ઊંચકાયા અને કાળક્રમે નદીઓના પુરાણના કારણે જમીન સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યા છે? એ અને બી બંને સાચું છે. તો શું છે? ભાલ તો નરકાંઠાના પ્રદેશ અને કચ્છના અખાત અને ખંભાતની અખાતથી જોડાયેલો પ્રદેશ. જે ભાલ પ્રદેશ છે તે પણ. ભારતના નીચેના પૈકી કયા પર્વતો સ્તરભંગ ક્રિયાથી રચાયેલ છે? તો 1 અને 2 નીલગિરી અને સાતપુડા. નીચેના પૈકી કયા આવરણને ઓઝોન આવરણ તરીકે ઓળખવામાં આવે છે? તો સમતાપ આવરણને. સૂર્યઘાત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો જ્યાં દિવસની લંબાઈ વધુ ત્યાં વધુ પ્રમાણમાં સૂર્યઘાત મળે છે. જે સવારે અને સાંજે બપોરની સરખામણીમાં ઓછો સૂર્યઘાત મળે છે. ચક્રવાતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઉષ્ણકટિબંધના તોફાની ચક્રવાતો હરિકેન કે ટાયફૂન તરીકે ઓળખાય છે. મેક્સિકોના એટલાન્ટિક કિનારા પાસે નિર્માણ થતા ચક્રવાત હરિકેન તરીકે ઓળખાય છે. 1 અને 2 સાચું છે.
સમવર્ષા રેખા અન્વયે વરસાદના વિતરણ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? પૃથ્વીના બંને ગોળાર્ધોમાં 35 થી 40 અક્ષાંશ વૃત્તો વચ્ચેના પ્રદેશોમાં અને પૂર્વ કિનારે વધુ વરસાદ થાય છે, જ્યારે પશ્ચિમ કિનારે ઓછો વરસાદ પડે છે. પરવાળાની રચનાઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? સામાન્ય રીતે 31 ડિગ્રી સેલ્સિયસથી 30 ડિગ્રી સેલ્સિયસથી ઓછા તાપમાનવાળા સમુદ્ર જળમાં પરવાળાના પ્રાણીઓ જીવી શકતા નથી. તે 45 થી 55 મીટરથી વધારે ઊંડા પાણીમાં પણ જીવી શકતા નથી. તે 45 થી 55 મીટરથી વધારે ઊંડા પાણીમાં પણ જીવી શકતા નથી. આ વિધાન સાચું છે. માળવાના ઉચ્ચ પ્રદેશ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? આ ઉચ્ચ પ્રદેશ ગંગા, બ્રહ્મપુત્ર નદીઓ તથા હિમાલય પર્વતની ઉત્તર પશ્ચિમે ત્રિભુજાકારે વ્યાપ્ત છે. ચંબલની ખીણ આ પ્રદેશમાં આવેલી છે. તો બી સાચું છે. સંરચનાત્મક દ્રષ્ટિએ સાતપુડા શ્રેણીને 3 વિભાગોમાં વિભાજિત કરી શકાય છે: રાજપીપળા ટેકરીઓ, મહાદેવ ટેકરીઓ અને અમરકંટક શિખર. ચિલ્કા સરોવર ભારતના પૂર્વ તટવર્તીય મેદાનમાં આવેલ છે. ચિનાબ નદીને ચંદ્રભાગા નામથી પણ ઓળખવામાં આવે છે. સૂરજકુંડ હરિયાણામાં આવેલ છે. સાંભર એ રાજસ્થાનમાં આવેલું છે. કોલેરુ એ આંધ્રપ્રદેશમાં આવેલું છે. અને લોનાર એ મહારાષ્ટ્રમાં આવેલું છે. કાળી જમીન બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? કાળી જમીનમાં વધુ જળ ધારણ ક્ષમતા જોવા મળે છે. તે ભીની થતાં નક્કર અને પોચી થઈ જાય છે. તેને સ્વખેડાણવાળી જમીન પણ કહેવાય છે. એ અને બી સાચું. ઘઉંના ઉત્પાદન માટે નીચેના બાબતે કયું સાચું છે? તો ઘઉંને ઉગાડતી વખતે 10 ડિગ્રી સેલ્સિયસ તથા પાકતી વખતે 15 ડિગ્રીથી 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂરિયાત રહે છે. 100 સેન્ટીમીટરથી વધુ વાર્ષિક વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંની ખેતી કરવામાં આવતી નથી. મેગ્નેટાઇટ એ લોહ અયસ્કનો પ્રકાર છે. ગુજરાતના છોટાઉદેપુર વિસ્તારમાં ફ્લોરસ્પારના મોટા જથ્થા રહેલા હોય છે. ઉત્તર ગુજરાતનો સૂકો પ્રદેશ એ ઈસબગુલના વાવેતરનો અગત્યનો વિસ્તાર છે. વસ્તી ગણતરી 2011 મુજબ તાપી જિલ્લો જાતિ પ્રમાણમાં ગુજરાતમાં પ્રથમ ક્રમે છે. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? વસ્તી ગણતરી 2011 મુજબ છેલ્લા દશકમાં ગુજરાતના સાક્ષરતા દરમાં 8.9 અંકનો વધારો થયો છે. સાક્ષરતા દરમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં અનુક્રમે 10.4 અને 4.5 અંકોનો વધારો થયો છે. બંને સાચું છે. વસ્તી ગણતરી 2011 મુજબ ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા કચ્છ જિલ્લામાં મળેલ છે. જલચક્ર એક સંકલ્પના છે જે જીવાવરણ, જલાવરણ, વાતાવરણ અને શિલાવરણની વચ્ચે જલ સંગ્રહ સૂચવે છે. જીવાવરણ, વાતાવરણ, શિલાવરણ અને જલાવરણની વચ્ચે જલની ગતિ. એ અને બી બંને સાચું છે આમાં. નીચેના પૈકી કયા દેશની લોખંડ અને પોલાદની કંપનીઓ કાચા માલની આયાત પર પૂર્ણપણે નિર્ભર છે? તો જાપાન. કયા દેશનો સાગર તટ સૌથી લાંબો છે? કેનેડા. નીચેના પૈકી કઈ નદી અરબી સમુદ્રમાં ભળતી નથી? તુંગભદ્રા. ભારતમાં આયોજન પંચ અને NRSA દ્વારા કેટલા મુખ્ય કૃષિ ક્લાઇમેટિક પ્રદેશો ઓળખી કાઢવામાં આવ્યા છે? 15. ભારતનો નીચેના પૈકી કયો પ્રદેશ રાગી નામનો પાક લેવા માટે પ્રસિદ્ધ છે? ભારતનો વરસાદછાયો પ્રદેશ. નીચેના પૈકી કયું બંદર બાલાડીલાની ખાણોમાંથી લોખંડની કાચી ધાતુ મેળવે છે? તો વિશાખાપટ્ટનમ. સુબો માજરી, રાલેગાંવ સિદ્દી
અને જાબુ વાકોનું આદર્શ ઉદાહરણ છે? તો વોટરશેડ મેનેજમેન્ટ. રાજમહેલ અને દાર્જિલિંગ કોલ ફિલ્ડ્સ આદર્શ ઉદાહરણ છે? તો ગોંડવાના હારમાળા. આંતરરાષ્ટ્રીય ડીન રેખા પસાર કરતી વખતે વહાણોએ એમના અઠવાડિયાના દિવસોને મેળ પાડવા માટે આવું કરવું પડે છે? પશ્ચિમ તરફ પસાર થતી વખતે એક દિવસ ઉમેરવો પડે છે. ગ્રીનહાઉસ ગેસના સ્રાવની મર્યાદા નક્કી કરવા માટે નીચેના પૈકી કઈ પ્રથમ બેઠક મળી હતી? ક્યોટો પ્રોટોકોલ. હજીરા વિજયપુર જગદીશપુર પાઇપલાઇનની રચના શું પૂરું પાડવા માટે કરવામાં આવી છે? તો નેચરલ ગેસ. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછીના 1951 થી 2011ના સમયગાળામાં ગુજરાત રાજ્યની વસ્તી વૃદ્ધિ દર 200% કરતાં વધુ છે. 1961થી ગુજરાત રાજ્યનો દસકાનો સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર 2001થી 2011માં નોંધાયો છે. એ અને બી. ભારતની 2011ની વસ્તી ગણતરી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી? રાષ્ટ્રીય અનુસૂચિત જાતિની ટકાવારી 16.2% છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની વસ્તી સંખ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની ટકાવારી છે. છત્તીસગઢમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી સંખ્યાની ટકાવારી છે. તો ફક્ત 1 અને 2 સાચું છે. સૌથી વધુ ઝડપી ધરીભ્રમણ કરતો ગ્રહ ગુરુ. સૌથી ધીમું ધરીભ્રમણ કરતો ગ્રહ શુક્ર. સૌથી ધીમું ધરીભ્રમણ કરે તે શુક્ર છે. સૌથી ઝડપી કરે એ ગુરુ છે. ભ્રમણ કક્ષામાં સૌથી ઝડપી પ્રદક્ષિણા કરતો ગ્રહ તે બુધ છે. અને ઉત્તરથી દક્ષિણ તરફ ધરીભ્રમણ કરતો ગ્રહ યુરેનસ. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ આપણે બીજા વિડીયોમાં જોઈશું. અને જે આન્સર કી છે તે પ્રોવિઝનલ આન્સર કી છે, તો આન્સર ખોટા હોવાની સંભાવના પણ રહેલી છે.